નમસ્કાર. ડૉક્ટર મહાવીરશ્રી ગોહિલ અને ભાઈ શ્રી મંગલેશભાઈના નિવૃત્તિ વિદાયમાન સમારંભમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, મારા બીજા વાઇસ પ્રિન્સિપલ હિતેશભાઈ, નિવૃત્ત થઈ રહેલા મારા પરમ આદરણીય પરમ મિત્ર ડૉક્ટર મહાવીરશ્રી ગોહિલ, ભાઈ શ્રી કમલેશ, ભાઈ શ્રી મહેશભાઈ, બેન કોમલબેન, કમલેશભાઈના પરિવારના તમામ સદસ્યશ્રીઓ, મહાવીરશ્રી ગોહિલના અર્ધાંગીની થોડીક ક્ષણોમાં ઉપસ્થિત થશે. તમામ મારા સ્ટાફ મિત્રો, અધ્યાપકો, બિન શૈક્ષણિક કર્મચારીઓ, આજે આપણે નિવૃત્તિ વિદાયમાનનો કાર્યક્રમ કરી રહ્યા છે. ખબર નહીં પણ કેમ હું જ્યારે આવા કાર્યક્રમમાં હોઉં છું ત્યારે એક વાતનો ઉલ્લેખ બહુ સહજ થઈ જાય છે કે ખબર નહીં પણ કેમ મારા 2015 જો 22 તારીખ છે આજે 22/6 જ્યારે મેં ચાર્જ સંભાળ્યો 2015 અને આજે 22/4/2024 થઈ છે. 2 જ મહિના પછી આપણા 9 વર્ષ પૂર્ણ થશે અને 10મા વર્ષમાં પ્રવેશ કરીશું. ખબર નહીં પણ કેમ મારા ભાગે નિવૃત્તિનો કાર્યક્રમ બહુ જ બધા કરવાના થયા. ઘણા બધા અધ્યાપકોને, બિન શૈક્ષણિક કર્મચારીઓને નિવૃત્તિનું કામ બહુ મોટું મારે ભાગે આવ્યું. પણ સદભાગી છું કે નિવૃત્ત થનારા તમામ મિત્રોનો આશીર્વાદ મને પ્રાપ્ત થયા છે. એ કદાચ મૌખિક નહીં હોય પણ કદાચ એ આધ્યાત્મિક હોઈ શકે છે. કારણ કે જે વ્યક્તિ નિવૃત્ત થતી હોય 14 જૂન 2024 અને એના 1 વર્ષ પહેલા તેમના ખાતામાં તમામ 90% જીપીએફની રકમ જમા થઈ જતી હોય એવી આખા ગુજરાતમાં ચુનંદી કોલેજોમાંની એક કોલેજ એટલે આપણી ગરદા કોલેજ છે. બીજું એક મહત્વનું પાસું એ કે જ્યારે મહાવીરશ્રી અને ભાઈ શ્રી કમલેશ જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે તો ચુનંદી કોલેજ હશે આખા ગુજરાતની અંદર કે જેમાં 2.5 મહિના પહેલા પીપીઓ ઓર્ડર, પેન્શન ઓર્ડર આવી જાય. કોઈ કોલેજ એવી નથી કે જેનો પીપીઓ ઓર્ડર 2.5 મહિના પહેલા આવી જાય. કેટલી નિરાંત થઈ જાય છે. એમાં આંકડો આવી જાય કે તમારું આટલું પેન્શન, આટલું તમારું બધું જે જમા થશે એ તમામ વિગતો રૂપિયા સાથેની આવતી આવે છે. એટલે સંતોષ થઈ જાય. અને 14 જૂને નિવૃત્ત થતો મારો કર્મચારી આજ સુધી ઇતિહાસ છે એવો કે 15મી જૂનથી પેન્શન સ્ટાર્ટ થઈ જાય છે. એવું ન થઈ જાય કે ભાઈ પગાર બંધ થઈ ગયો, કારણ 14 જૂન સુધી પગાર એમનો આવશે, 15મી જૂનથી એનું પેન્શન સ્ટાર્ટ થશે. એટલે એક ક્ષણ માટે પણ એમને એવું ન થાય, ખાલી ન સર્જાય કે હવે શું. તરત જ એને માટે આપણે એવું કાર્ય કરીએ છીએ કે 14મી જૂને સાંજે જ શક્ય હોય તો આપણે આઉટ પણ 15મી તારીખમાં પાડીએ છીએ. એ ટેકનિકલી રોંગ છે. કારણ કે એવા ગુજરાતમાં 2-3 કેસો થયા કે 14મી જૂને આપી દીધેલો 15મી તારીખમાં મારીને અને 15મી તારીખે એવો કોઈ બનાવ ઘટના એવી ઘટી જેને કારણે તકલીફ ઊભી થઈ હતી સરકારશ્રીને પ્રિન્સિપાલને. છતાં પણ જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ ત્યારે કુદરત ઓલવેઝ આપણી જોડે છે, સાથે છે. તેનો પણ સાક્ષાત અનુભવ એકવારની અસર છે. એટલે 2.5 મહિના પહેલાં બંને જણાનો પીપી ઓર્ડર આવી ગયો અને થોડુંક વહેલું કરી રહ્યા છે. કારણ કે 30 એપ્રિલથી આપણું વેકેશન શરૂ થશે અને આવતીકાલથી આપણી એફવાયપીએ બીકોમની રેગ્યુલર એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. એટલે બધા જ બીસી છે અને બાકીના મારા કેટલાય મિત્રો
યુનિવર્સિટી અસેસમેન્ટમાં જાય છે. એટલે બધા જ ના બીસી શેડ્યુલમાંથી કયો દિવસ એવો હોઈ શકે જે ફાઇન્ડ આઉટ કરતા આપણે 1 મહિના પહેલા કઈ 22 તારીખે નક્કી કર્યું કે આવતી 22 તારીખે આપણે કાર્યક્રમ કરીશું. અને આજે આપણે કાર્યક્રમ કરીએ છીએ. થોડુંક વહેલું છે પણ મને લાગે છે કે યથા યોગ્ય શોર્ટેજ છે. મિત્રો, જ્યાં સુધી વાત હું ગાયડા કોલેજની કરું, 29/11/91 મારી અપોઇન્ટમેન્ટ થઈ અને 19/11/92 ડૉક્ટર મહાવીરસિંહ ગોયલ ત્યારે કંઈ ખબર નહીં એક્ઝામનું કંઈક હતું. તે દિવસે ગોયલ સાહેબ પહેલો દિવસ જ્યારે સહી કરવા આવેલા તો એમને આજે પણ યાદ છે કે લેબમાં મસ્ટર હતું અને એમણે લેબમાં સહી પહેલી વખત અમારી મુલાકાત મહાવીરસિંહ સાથે અમારી લેબમાં થયેલી. અને તે દિવસથી આજ સુધી નિરંતર પ્રેમનો નાતો છે અને મૃત્યુ પર્યંત રહેશે એની અમને ખાતરી છે. કારણ કે જ્યારે નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ, આપ સૌનો અનુભવ છે કે જ્યારે સ્નેહના તાંતણથી ત્યારે જ બંધાઈએ છીએ જ્યારે બંને તરફ કોઈ સ્વાર્થ નથી. ગાયડા કોલેજનો સભ્યો પણ જેઓ કેટલાય મારા મિત્રો બેઠા છે જે 91, 92, 93, 94 લેવાયેલા છેલ્લે 95 એ મિત્રો બેઠા છે, હાજર છે. એમને ખબર છે કે ગાયડા કોલેજનો આરએસ પટેલ વખતનો યુગ એ સત્ય કોઈ ટેન્શન નહીં હતું. અરે પરીક્ષાના દિવસો પૂર્ણ થાય અને કોલેજનું વેકેશન પડવાની વાર હોય એવા 1-1.5 મહિનો મળતો ત્યારે અમારો એક પગ આ તરફ ફરેલો હોય, એક જ પગ આ તરફ હોય અને સાઇન કરીને ત્યાર તો 7:30 થી 11:30 લખીને તરત જ એક ક્ષણમાં તો કોલેજની બહાર અધ્યાપકો શોધવા પડતા જો પ્રિન્સિપલનું કામ પડે તો. અને એવા દિવસો જે અમારા માધવભાઈ દેસાઈ કહેતા કે અમારા ગોલ્ડન ડેઝ હતા. એ ગોલ્ડન ડેઝ એટલે મારા દ્રષ્ટિએ સત્ય કાળક્રમે એવું હતું કે આરએચ પટેલ છે તો જ ગાયડા કોલેજ છે એવું નહીં, પણ આરએચ પટેલનો યુગ એ સત્ય. એમણે ક્યારેય કોઈ અધ્યાપક બિન શૈક્ષણિક કર્મચારીઓનો બગાડ્યો. પણ પેરેલલી એક વાતનો ઉલ્લેખ કરવો ઘટે છે, સાથે સાથે એક પણ અધ્યાપકને રિસ્પેક્ટ આપ્યો હોય એવું મેં ક્યાંય જોયું. કોઈ ટીકા નથી કરતો પણ વાસ્તવિકતા સાથે વાત કરું છું. એ જો અમને બોલાવે તો અમે અધ્યાપકો હતા ત્યારે બી ગભરાટ આવ્યો. આ વચ્ચે મેં મતલબ છે બીજું કે ઓફિસમાં બોલાવ્યા પછી બેસવાનું તો ક્યારેય કોઈને કહ્યું જ નથી. અને જે લોકો સામાન્ય સહજ માણસો જેને આપણે પણ રિસ્પેક્ટ નહીં કરીએ એવા લોકો બિંદાસની શોભામાં બેઠેલા એવા અસંખ્ય વખત આપણે જોયું છે. કામ શ્રેષ્ઠ કર્યું, સર્વિસ બુકમાં ક્યાંય કોઈ તકલીફ નહીં, પગારમાં ક્યાંય કોઈ તકલીફ નહીં, પણ પેરેન્ટ રિસ્પેક્ટ. કારણ કે સત્યમાં જોઈ લો અને સાક્ષી રહ્યો છું. સમય જતો ગયો, 96માં નિવૃત્ત થયા. જેમાં નિવૃત્ત થયા એટલે ગાયડા કોલેજના ચક્રો ફરી પાછા ગતિમાં અને આરએસ પટેલની થોડોક લોભ, થોડીક લાલચ એમણે થોડા મુદ્દા પ્રિન્સિપલ આરસી સાહેબે બેસાડ્યા. ત્યાંથી જ હું ચોક્કસ એવું કહીશ કે જેવી પટેલનો ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેનો કાર્યકાળ 1-2 મહિનાનો જ હતો, પૂરો થયો. અને જ્યારે આરસી સાહેબની રેગ્યુલર પ્રિન્સિપલ અને આજે ઇતિહાસ તમે એટલા માટે કહ્યો છે બહુ દિવસે આજે આપણે મહાવીરસિંહજીનો કરી રહ્યા છે ત્યારે વાત કરવી અત્યંત જરૂરી છે. બહુ જ પરિપ્રેક્ષમાં હું અંદર સાચી વાત કહીશ. થોડીક લોભ એવો આવી ગયો કે મારું ચાલતું રહેશે અને ગાયડા કોલેજ ચાલતી રહેશે એનો જે ભાગ હતો બધા પ્રિન્સિપલ આરસી સાહેબ ખૂબ શ્રેષ્ઠ માનવ, કોઈ શંકા નહીં, પૂર્ણ શ્રદ્ધા, પણ એડમિનિસ્ટ્રેશનનો એમનો તમે સંસ્કૃત સારું ભણાવી શકતા હો પણ આ તો વહીવટ છે. વહીવટમાં તમને બધું જ આવડવું જોઈએ. એ ન કરશે. 2-3 વર્ષનો ગાડો અને ગાયડા કોલેજનો તે દિવસથી પતન, હું તો એમ જ કહીશ કે તે દિવસથી વચ્ચેના 2 યુગ ત્રેતા અને દ્વાપરને જવા દે તો સીધો કળિયુગ જ સ્ટાર્ટ થયો. અને એને કેવા સંજોગો ઊભા થયા આપણે તો બધા મિત્રો સાક્ષી છે. કારણ કે આટલું બધું મેં જોયું છે એટલે બહુ મજબૂત છું. આ જોયેલું છે, અનુભવેલું છે.
કેટલાય એવા છોકરાઓ પાસેથી ત્યાં રસ્તો મળે છે, પ્રિન્સિપલ ઓફિસનો રસ્તો સીધો છે, પહેલાં કરતાં પાછળથી આપણે પાછલા બારણે જેવું બંધ કરવાની બારણીથી આપણે આવતા, તે બારણીથી કેટલાય છોકરા આવ્યા અને આરસી સામે માથામાં ટપલી મારે. બહુ કરુણ ઘટનાથી ગાંડા કોલેજના ઇતિહાસમાં કલંકિત ઘટના છે. એક રેગ્યુલર પ્રિન્સિપાલની માથામાં ટપલી મારીને એને ઉઠાડી, અને આ તો તદ્દન ધીરજનો છોકરો, ભગવાનનો માણસ, અને સીધું હાઈકોર્ટમાં જઈને રાજીનામું આપ્યું. અને પછી અરજી એવી કરીને પ્રોફેસરથી ચાલુ રહી છે, અને એટલી પણ ખબર નહોતી કે એક વાર રેગ્યુલર પ્રિન્સિપાલનો રાજીનામું આપી દો એટલે તમે અધ્યાપક નથી જ જાઓ છો, અધ્યાપક તમે ફરી પાછા થઈ શકતા નથી. પણ એમની નામની અજ્ઞાનતા હશે, અને એવું થયું. આરસી સાહેબ 2000 અને જે ટપલી પડાવી હતી એવા જ પ્રિન્સિપલ બીજી 50 હતા. આ યુગ પણ આપણે જોયો છે. 8 વર્ષ બીજી 50 હતા. બીજી 50 માંથી શરૂ થયો પતનનો યુગ. 8 વર્ષ આપણે જોયો છે. એમની જે કાર્ય પદ્ધતિ હતી, કામ કરવાની જે રીત હતી, એ જ્ઞાન આલા થવાની રીત આવી ગઈ, અને તેને કારણે ગાંડા કોલેજ પતન તરફ જતી. એવું કર્યું ખરું 50ના સાહેબે. એક આશીર્વાદ એમના એ હતા કે નોસીર અંકલની જેમ બધાને ગાડી નહોતા, પગાર નહોતા બંધ. હા, એક મહિનાનો પગાર કરન્સીનો બંધ કર્યો તો 50 સાહેબ પોતાના ખાતામાં જમા કર્યો તો હું સાક્ષી છું. જે મિત્રો સરપ્લસ નહોતા થતા એને સરપ્લસ કર્યા. હવે મારું જે 7 જણનો ગ્રુપ હતું તેમાં ચેતન પટેલ ને સરપ્લસ કર્યા, મેં ઉલ્લાસ સરપ્લસ. કરુણતા જોવો જો અસલ સાક્ષી છે. સ્ટેટિસ્ટિકના પીરિયડ હું લઉં ને બીજી 50 નામે બોલી. મેં એક પણ એવું કામ 9 વર્ષના કાર્યકાળમાં કોઈ પણ બેઠા કહી શકું છું. એક પણ કામ કર્યું એ મારા પીરિયડ અશ્વિની, મારા પીરિયડ ખુશાલ. આ મેં જોયેલું છે. સમયના સંજોગ બદલાતા ગયા. એ લોકોને આરામ આપો. 2, 3, 4 વર્ષ સુધી સરપ્લસ અધ્યાપકો બેસી રહ્યા પગાર. એ જ કહું છું, ખાલી કહું. અને એના પછી યુગ સ્ટાર્ટ થયું 2008 પછી. 50 સાહેબનો સૂર્યાસ્ત થયો અને નોસીર અંકલનો સૂર્યોદય થયો. બસ આ જ ક્ષણો બધાનું કાઉન્ટડાઉન ચાલુ થયું. મિત્રો, કેટલાય નજીકના લોકો આજે બેઠા છે મારી સાથે, મેં સામે બેઠા છે. નોસીર અંકલને નહીં ઓળખી શક્યા, અને એણે તો સીધી મેં કીધી કે કત્લે આંખ બોલાવી. જાણે હિટલરની ચેમ્બરમાં જતા હોય ને તેવું જ નોસીર અંકલ બોલાવે તો હિટલરની ચેમ્બર સમજો. કત્લે આંખ બોલાવી. કેટલાય મિત્રોને દુઃખી કર્યા. આજે ફોન આવે છે. હમણાં જ 2 દિવસ પહેલા સ્પીકર પર જ તમારી ઓફિસમાં પણ સ્પીકર પર જ ફોન રાખ્યો હતો. હમણાં 2-4 દિવસ પહેલા જ. હજી 15 દિવસ પછી આગળ કહે છે. મિત્રો, એ માણસને ચાલને ઓળખી છું, કારણ કે એના જીભ ઉપર એટલું સુગર, અંદરથી એટલો પડવાય, ઉપરથી સુગર, તમે ઓળખી જ ન શકો. અને ઘણા મિત્રો થાક ખાઈ. અને મેં જોયું છે મિત્રો કે જેટલા તમે ઉપર જાઓ એટલા હલકા થવું. લોકો ભારી થતા ગયા, અને એનું નુકસાન ગાયડા કોલેજને અને તમામ અધ્યાપકોને બિન શૈક્ષણિક કર્મચારી થયું, જે આજે પણ કરી શકાય નથી. ત્યારે એવું નુકસાન ગાયડા કોલેજનું થયું. મિત્રો, કત્લે આમ કેવી કત્લે હિતેશભાઈ ઈશ્વરભાઈથી શરૂ થયેલી યાત્રા ક્યાં છે? અશ્વિનભાઈ, કરણસિંહ પરમાર, એને નામી હિતલબેન, કઈ કેટલાય લોકો આ મોહનની અંદર આશાબેન હોય, મહાવીર ગોહિલ હોય, પ્રીતિબેન હોય, કેટલા નામ બોલું તમારી સમક્ષ. અરે એવું લખાણ પણ છે કે સાયકોલોજીમાં એડમિશન નહીં આપતા, ગુજરાતી ફૂલ છે, સંસ્કૃત ફૂલ છે, દીપક હોય. બધા સાહેબ એક પછી એક ફેંકાતા
એવા ગયા કે પગાર બંધ થવાની ધમકી, અને અશ્વિને કહે છે અહીંથી તાત્કાલિક પગાર બંધ થવાની ધમકી જે દિવસે આપી તે દિવસે અશ્વિને સામેથી લખી આપી, તું જવા તૈયાર છે. સરપ્લસના કોઈ ઓર્ડર નહીં, કોઈ સિસ્ટમ નહીં, કોઈ કાયદો નહીં, કોઈ કાનૂન નહીં. એ જ કલેક્ટર, એ જ મુખ્યમંત્રી, એ જ પ્રધાનમંત્રી, એ જ રાષ્ટ્રપતિ. અને આવું ગાડા કરી તો 1 વર્ષથી 1 મહિનોની 8 વર્ષ. મિત્રો, અમે પણ જ્યારે દુઃખી હતા, બધા જ દુઃખી હતા. તો શરૂઆત કરું હવે. ત્યારે શરૂઆત તમને મૂડ એટલા માટે કહું કે અમે જે લોકો દુઃખી હતા એવા 4-5-6 જણ ભેગા. અને મનમાં વિચાર કર્યો, પહેલા અમે લોકો મિટિંગ કરી કે ભાઈ ગાડા કોલેજ બચાવવી છે. આપણને ફેંકશે તો ગમે ત્યાં જતા રહીશું, ગુજરાતના કોઈ પણ ખૂણે જતા રહીશું, પણ ગાડા કોલેજમાં 2000-3000 નો ભણતો વિદ્યાર્થી આજે 1300 પર આવી ગયો છે. ત્યારે ગાડા કોલેજ નહીં બચશે તો આવો જે સામાન્ય કક્ષાનો વિદ્યાર્થી ક્યાં ભણવા જશે? અમને ચિંતા નહીં. અમારે તો બચવું જ નહોતું. હવે તમામ લોકોને કહું છું, અમારે બચવું જ નથી. ગાડા કોલેજ બચશે. શહેરની મધ્યમાં કોલેજ, આટલી મોટી પ્રોપર્ટીઝ. મિત્રો, બીજી કોલેજના ટ્રસ્ટી મિત્રો મળ્યા ત્યારે કીધું કે સવાલે કહ્યું કે બંધ જ કરું છું અને મોટો હોલ બનાવું છું. અને વાત સાચી, 1000 કરોડની પ્રોપર્ટીઝ 100 કરોડ રાજકારણમાં આપી દે, મુખ્યમંત્રી ફંડની અંદર બધું જ થઈ જાય, એને પણ થઈ જાય, નામે થઈ જાય, બધું થઈ જાય, કશું ના. મિત્રો, અમે લોકોએ મિટિંગ કરી. પહેલી જ મિટિંગની અંદર તમામ અધ્યાપકો ઘણા બધા આવ્યા હતા. પહેલી મિટિંગ ક્યાં કરવું, ક્યાં પડવું, થોડો સંદેહ હતો, ડર પણ સંદેહ ક્યાં. અને રામજી મંદિર પહેલી મિટિંગ અમે સંજયભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને, ત્યાંથી શરૂઆત અમારા મંડાણ થયા ગાડા કોલેજ બચાવ અભિયાન શરૂ. લીડરો બધા જ હતા. હું લીડર હતો તો મારી સ્ટીક એવું નહીં હોય, પણ કોઈની તો રજૂઆત પ્રોપર કરવી પડે. એટલે અમે લોકો જોડે રહીને શરૂઆત કરી. કેટલા નામ નવું થયું, મેં નામનું લિસ્ટ નસરીને ટાઈપ કરી દીધું. નામ આજે બહુ વખત 9 વર્ષ કરી રહ્યો છું, ક્યારે આવું ઉપર નથી કર્યું, પણ આજે ભવિષ્ય છે માટે આજે ઉપર કરીશ. પછી હું સરપ્લસ પર આવું છું, કારણ કે સંજયભાઈ દેસાઈ, અશોકભાઈ ધોરાજી એમને કહ્યું હતું કે સાહેબ તમે લોકો અમારે ત્યાં આવો, અમારા માટે બહુ સરંજનક ઘટના છે. એક શિક્ષક, એક રાજકારણ મુદ્દા આપણને ઉભા રહે અને કોલેજ માટે લિટરલી ભીખ માંગે, હાથ જોડીને આપે. અને તમે કદાચ નહીં બિલીવ કરશો મિત્રો, તમે જે સુખી છો એની પાછળ બહુ બધા કારણો છે, તે કારણે આજે રસ કરો. તમે સુખી એમ જ નથી, સુખ પાછળ કેટલા લોકો બલિદાન છે, કેટલાયની સામે અમે હાથ જોડ્યા છે, નમ્યા છે, પગે લાગ્યા છે. ત્યારે તમને એ વસ્તુની કિંમત પણ નહીં, ખબર પણ. અશોક ધોરાજી, ફરી કહી દઉં છું, અમારે નોતું છું ગાડા કોલેજ છે. કાંતિભાઈ પાછળ, દર્શનભાઈ પિલ્લો, દિનેશભાઈ દાસા અને તમામ સિન્ડિકેટ મેમ્બર્સ, કોઈ સિન્ડિકેટ મેમ્બર બાકી નથી કે જે ભૂપેન્દ્ર ચુડાસમા શિક્ષણ મંત્રી અસંખ્ય 12:30-1 સુધી સુપરવિઝન હોય. અને એથી મારી જ ગાડી લઈને દરેક વખતે મારી એક પણ રૂપિયા પેટ્રોલ મેં ક્યારેય નથી. 1 વાગે નીકળીએ, 5 વાગે શિક્ષણ મંત્રીની મુલાકાત, 4 કલાકની અંદર. એવું તો કેટલી વાર બન્યું છે કે હરભોરીની પેટીસ કે ભીખા ભજીયા સમોસા ગાડીમાં, ચા પણ ગાડીમાં જ, ખાલી વોશરૂમ જવા માટે, તે ખાલી એક જ જગ્યાએ એક્સપ્રેસ હાઈવે જ્યાં સ્ટાર્ટ થાય ત્યાં જ ઉભા રહેવાનું. વોશરૂમથી તરત જ પાછું ગાડીમાં 4 કલાકમાં અશક્ય વગર મેં જાતે ડ્રાઈવ કર્યો છે. અને શિક્ષણ મંત્રીની મુલાકાત 1 વારની અસંખ્ય વખત કરી છે. સહયોગ રહ્યો છે નટવરસિંહ દોડિયાનો, સહયોગ રહ્યો છે મંગુભાઈ પટેલ, અસંખ્ય. મિત્રો, અશોકસિંહ અગ્ર સચિવના પીએ,
અસંખ્ય વખત મળ્યા છે, સી.આર. પાટીલ અસંખ્ય વખત મળ્યા છે, પ્રિન્સિપલ સલાઠાને મળ્યા છે, હોસન મિર્ઝાજીને મળ્યા છે, કેસી શેઠના જેના મગજમાં પૂરેપૂરું ઊંધું પિક્ચર પોસિબલ ફિટ કર્યું એ લોકો મળ્યા છે. અને કેસી શેઠના ઘરે રાત્રે 10 વાગ્યા હતા અને હાઈકોર્ટમાં હર્ષદભાઈ જાની એડવોકેટને મળો રાત્રે 12 વાગ્યા. જિંદગીમાં હાઈકોર્ટ નથી જોયું, રાત્રે 12 વાગ્યા. ડીએમ સોલંકી, બબોરાબેન, મહેન્દ્ર ભટ્ટ, પડાલિયા સાહેબ, આરસી પટેલ એમએલએ, જેનો પીએચ શૈલેષ વ્યાસ. મિત્રો, આની જો વાત કરું આરસી પટેલની તો આ માણસ 216 છે, 108. એને સીધા પીએસને ફોન કર્યો, ગુજર સાહેબ આવે છે એટલે તે દિવસે હિયરિંગ હતું કાયદા કોલેજનું. તમે નહીં માનશો મિત્રો, 5 કલાક સુધી ઊભો રહે એનો પીએસ શૈલેષ વ્યાસ હતો. તમારું હિયરિંગ ચાલુ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની અંદર, કમિશનર 5 કલાક સુધી કોઈનો પીએસ ઊભો રહે. એટલે આજે આરસી પટેલ જે મને કહે એ મારા માટે આદેશ છે. ભલે રાજકારણી છે પણ એ મારા માટે આદેશ છે. અને એટલે જ આપણે રાકેશભાઈ ધારાસભ્ય અને આરસી પટેલ ધારાસભ્યશ્રીના આદેશથી જ આપણે 500 વિદ્યાર્થીઓને ટાટા હોલમાં લઈ ગયા હતા. કે ભૂલ છે ક્યારેક નીકળી શકે. મિત્રો, એવું તો એક વાર નહીં, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી શિક્ષણ વિભાગમાં એક વાર નથી ગયા, અસંખ્ય વખત કર્યા છે. દરેક વખતે આપણે ફોન કર્યા છે. એમની ઓફિસમાં પણ આરસી પટેલ ઉચ્ચ દંડક હતા, નાયબ દંડક હતા, એમની ઓફિસમાં પણ અસંખ્ય વખત ગયા છે. ત્યાર પછી પિયુષભાઈ, એમણે પણ આપણે બહુ હેલ્પ કરી છે. એના પિતાશ્રી દિનકરભાઈ નાયક, મિત્રોના શબ્દો મેં તમને કહ્યા છે કે દિનકરભાઈ મને કીધું કે ધારાસભ્યને ફોન લગાવો, કે ધારાસભ્યને ફોન લગાવો. એણે દિનકરભાઈ અને પિયુષભાઈના પપ્પા એમ કીધું કે તારા તું બહુ નસીબદાર છે કે આ ગુર્જર સાહેબ તારી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે. તું બહુ નસીબદાર લગાવો, પ્રિન્સિપાલ મળ્યો છે. મેગ્નોઝ અને નવરોઝ ના પ્રમોશન માટે રાત્રે 9 વાગે પિયુષભાઈ મળવા. એમણે એમ કહ્યું દિનકરભાઈ એક્સ-7 કે મેં આજ સુધી આટલી 3 વર્ષની ઉંમરમાં કોઈ પ્રિન્સિપાલ એવો જોયો નહીં, ચોથા વર્ગના કર્મચારી માટે મારા છોકરાને એમએલએ મળવા રાત્રે હું એક પણ પ્રિન્સિપાલ. બાકી તો શું લખાણ કરી દઉં, કે લખાણ મોકલી આપ્યું છે, આવશે તો દેખા જાય. પણ નહીં, ચોથા વર્ગની ચિંતા આવશે. એ લોકોનું પ્રમોશન કરાવી રહ્યો કારણ કે બહુ જિદ્દી છે. જે કામ હાથ પર લેવું પૂરું કરીને રહું છું. જગુભાઈનું કામ પણ આપણે એટલે જ પૂરું કર્યું. એટલે જ મેં ઘણી વખત કહ્યું છે કે ડોન્ટ અંડરએસ્ટિમેટ મી. તમે ક્યારે પણ અંડરએસ્ટિમેટ નહીં કરશો. એક જ પ્રોફેસર સ્પેશિયલ હિન્દી ચાલે છે, બધાએ એ સરપ્લસ થઈને અને હમણાં એમનું ટેન્શન બધું બંધાયું. એટલે કોલેજ તરફથી કે મારા તરફથી એક પણ ફોન આવે, એક પણ કામ આવે કે તમારે વિચારવાનું જ નહીં, બસ એ કામ જ કરો. હમણાં પણ એક કામ સોંપવામાં આવે, એક બેનને કે ભાઈ આટલું કંઈ કામ છે તો કહું કે હું 8 વાગે નીકળી જાઉં, મને સમય નથી, તમારે કાંઈ મારે ઘરે મોકલવું. મિત્રો, હું તમારા માટે દોડ્યો છું, ત્યાં તમે આવું ક્યારેય નથી છું. પણ થાય શું, માણસની યાદશક્તિ બહુ ઓછી છે. સાયકોલોજીનો ચાર્ટ એવું કહે છે કે માણસ 20 કરતાં 50% ભૂલી જાય છે. તમે ભૂલી જાઓ તો મને જરાય માન્ય નથી. જ્યાં સુધી હું રહું ત્યાં સુધી માન્ય જરાય નહીં. મારી તરફનો આદેશ એ પથ્થરની લંબી સમજીને છે, કારણ કે એટલા બધા કામો કર્યા છે અને તમે હાજરા હજુ સાક્ષી છો. એટલે મારું કામ મિરર સોંપે કે રીજસ સોંપે કે રેજસ સોંપે એટલે તમારે વિચારવાનું જ નહીં, તમારે કામ જ કરવાનું. આ તમારી પાસે અપેક્ષા એટલા માટે રાખું છું કે તમે મારા છો અને હું તમારો છું. મિત્રો, પુરાભાઈ સ્વાહ, પ્રેમચંદ લાલવાણી આ દરેકના ઘરે ગયા છે. ઘનશ્યામભાઈ પટેલ ગિરિરાજ કોંગ્રેસ, માધુભાઈ કથિરિયા, નરેશભાઈ પટેલ, મંગુભાઈ ભયા સાહેબે આપણને જે હેલ્પ કરી છે ત્યારે હું કદાચ વધારે નહીં કરી શકું. કનક બારોટ, ઓમપ્રકાશ અગ્રવાલ, કર્ણ હરિયાણી, મનોજ ખટવાણી જે જીઆઈડીસીના પ્રેસિડેન્ટ છે, દક્ષેશભાઈ ઠાકર, એક્સ ડીસી, સુલેખાનભાઈ શાહ,
કેસી પટેલ જે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ હતા, એમ.એ. દેસાઈ જે આપણી જોડે ટીમમાં, લલિતભાઈ ઠુમ્મર, જીતુભાઈ કરસાણા, મહાદેવભાઈ દેસાઈ લાઇબ્રેરી વાળા આર્કિટેક્ટ, વિક્રમભાઈ દેસાઈ, જે.આર. મહેતા, ચેતન પટેલ પોલીસ ડિપાર્ટમેન્ટ, ભરતસિંહ સરવૈયા બરોડા ગયા હતા બેઝર પર, ઉચ્ચ શિક્ષણ કચેરીના તમામ મિત્રો, શિક્ષણ વિભાગના મિત્રો, મંત્રીશ્રીઓ, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, તમામ અધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો, સોનારા સાહેબ પુષ્કળ કામ કર્યા છે, રાજેશ મોડ સાહેબ, પ્રદ્યુમનસિંહ જાડેજાને સુરત મળવા ગયા, પ્રેસિડેન્ટ મોટરના માલિક થયું, પ્રિન્સિપલ વીડી નાયક, ઘણા બધા નામો રહી જતા હશે, કદાચ મને મેં વર્કઆઉટ નહીં કે હું સવારે આવીને બેસીને તે બધું કરવા માટે કે આવું તો આજે કરવું જરૂરી છે. અને સામાજિક શૈક્ષણિક અગ્રણીઓ, કેટલીક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ આપણી જોડે રહી છે. ગણપત વસાવા સાહેબ અમે હાઈવે પર રૂબરૂ મળ્યા હતા, એક હશે વલસાડના પ્રવાસે હતા અને રમેશભાઈ વસાવાના ખાસ મિત્ર હતા, એટલે અમે ત્યાં હાઈવે પર ઉભા રાખીને આવેદનપત્ર મિત્રો બધા કેટલાય હા ચુડાસમા સાહેબ સ્મૃતિ ઈરાનીને ફોન કરાવો ચુડાસમા સાહેબ ઉપર અને આખી વિગતો સમજાવી. આ તરફ તમે જુઓ કે અમારા પ્રયત્નો અને આમાં બધાને બધી ખબર નથી, એટલા માટે જ આજે પોલીસે મારી જોડે હતા એટલા માટે ઉલ્લેખ કર્યો છે, બાકી બીજા કોઈના ફંક્શનો મેં ઉલ્લેખ આટલો બધો લાંબો કર્યો નથી, પણ આજે ઉલ્લેખ એટલા માટે કરું છું કે જે ટીમમાં જોડે ગાંડા કોલેજ બચાવ અભિયાનની અંદર જોડે હતા, એટલે પાછું પલટાયું એટલા માટે પલટાયું કે કદાચ કુદરત આપણા અવાજ સાંભળ્યો હશે અને આ સાઈડ મેનેજમેન્ટ બદલાયું, અને મેનેજમેન્ટ બદલાયું અને દાદા સાહેબ મહાદેવભાઈ મારું નામ સજેસ્ટ કર્યું કે ગુર્જર જ એક બની શકે તેવું પ્રિન્સિપાલ છે હાલમાં તો. અને જ્યારે મને વાત કરવામાં આવી ત્યારે મેં ચેતનને પૂછ્યું કે શું કરવું જોઈએ. અમે બંને જણા મળ્યા, માધવભાઈ સાથે પણ મળ્યા અને નક્કી કર્યું કે એકવાર હિંમત કરી લઈએ, કારણ કે સભાઓનો ઇન્વેસ્ટમેન્ટ હું આજે નથી કરતો, કારણ કે હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને એ સુપ્રીમ કોર્ટ સુધી લડી શકે તેવો માણસ છે અને કોર્ટ છે એનું કંઈ નક્કી નહીં. એટલે છતાં પણ એક પગારે તે વખતે મારો દીકરો પણ નહોતો કમાતો, દીકરી પણ નહોતી કમાતી, 2015માં એક પગારે મેં હિંમત કરી, કારણ કે મને એક શ્રદ્ધા એવી હતી કે કુદરત મારી જોડે છે, મારે બધું કરવું. પહેલી જ મીટિંગમાં મેં કહેલું, યાદ હશે ને કેતલબેન સુધી મેસેજ પહોંચેલો તે દિવસે 22/6/15 જ્યારે જગુભાઈને ઉઠાડવામાં આવ્યા, મને કહ્યું કે તમે આજથી ઇન્ચાર્જ પ્રિન્સિપલ છો, ત્યારે મેં પહેલી મીટિંગ કરી ત્યારે કહ્યું હતું કે જેટલા મિત્રોને બહાર મોકલ્યા છે એ તમામને પાછળ મિત્રો 22/6/15 બસ ખબર પણ નથી કે આ વહીવટ શું છે, શું કરવાનું છે, છતાં પણ એક મગજમાં વાત નક્કી હતી કે મારે કોઈ ખોટું તો નથી જ કરવું. અને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે મિત્રો જ્યારે ગાયડા કોલેજ ઉપર આફત આવે તમે બહુ સુખી છો, સાચી કહું છું, કારણ કે વડીલ હોય ને તેના સાનિધ્યમાં આપણને બહુ ચિંતા નથી, કારણ કે આજે પણ તકલીફો જે આવી રહી છે મારી પણ તો આવી જ રહી છે. હું તો જાહેરમાં કહું છું કે એક દિવસ પણ શાંતિથી રોટલી ખાધી તો બન્યું નથી, કારણ કે નસે નંબર હજી પણ સ્કીલ જીવે છે અને જીવવા જ જોઈએ. ઘણા એમની કોરોનામાં મગર ભાઈ જીવવો જોઈએ, મને સ્લેસિંગ છે. મેં તો હમણાં 15 દિવસ 2-4 દિવસ પૂર્વે મેં કીધું કે તમને બહુ શીખવું હશે, તમારો આભાર વ્યક્ત કરો છો, કેટલું શીખ્યું. અને દિવસો ક્યારે ભૂલી શકાય તેવા દિવસો હતા. એક પછી એક અધ્યાપકને કરણસિંહ ખાલી ઝપાઝપી થઈ, તેમાં ડાયરેક્ટ સસ્પેન્ડેડ ટર્મિનેટ. અમિત સાહેબ તમે ચાલો ઉદ્ભત તો અડપ પારે નહીં, ફોટામાં છોટો દેખાય છે. મિત્રો 22/6/4 લગભગ હું મને તારીખ યાદ નથી પણ લગભગ 12-15 દિવસ પછી જેના પ્રેમિકની અંદર જ સરપ્લસનો કેમ્પ આપણે ત્યાં નામ બદલવામાં આવ્યા હતા સરપ્લસ. એમાં એમડી ગોહિલ, ડૉક્ટર આશાબેન પટેલ, ડૉક્ટર દીપક પટેલ, પ્રતિબેન નાયક, ડૉક્ટર પ્રતિબેન નાયક હિન્દીવાળી તો રિટાયર્ડ થઈ ગયેલો તે વખતે, એમનું તો નીકળી ગયું. અને આશાબેન ગોહિલ સાહેબ અને દીપકભાઈ
આટલા જણ અમે અમારી ગાડીમાં ગયા, આ લોકો એમની ગાડીમાં આવ્યા. મારો જિંદગીનો પહેલો અનુભવ સરપ્લસના કેમ્પમાં મારે શું. મિત્રો ફરી ઉલ્લેખ કરું છું, ગાયટા કોલેજ પર જે આફત આવી છે, હવે સરપ્લસ થતા આ લોકો સરપ્લસને મને શું ફેર કરે તો આજે કરું છું બીજું પ્રમાણે પણ નહીં. વૈલ સાહેબે આ સાહેબને માર્ક કર્યો છે. દીપકભાઈ વાત કરીએ તો કે મારા ચહેરા પર જે ભાવો હતા, ઘણી બધી આફતો સરપ્લસ અને હું થતો હોઉં ને એ પ્રકારનું મેં મારો આખો ચહેરો બદલાઈ ગયેલો અને કેવી રીતે ટેકલ કરવું અને આખું મેં ટેકલ વૈલ સાહેબ સાથે કરીને સર્વે સાહેબે બધી જ વાતો કરી કે 2000 તે દિવસની હિંમત તમે જો મને કશી જ ખબર નહીં હતી, પણ તે દિવસે દારા સાહેબે મેનેજમેન્ટ તરીકે મેં ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે લખી આપ્યું હતું. એ લખાણ આજે પણ છે કે ગાંડા કોલેજમાં 1500 વર્કલોડ પ્રમાણે એક પણ અધ્યાપક હાજર હતો અને સર્વે સાહેબ આપણે બહુ હેલ્પ કરી. જે અધિકારીશ્રીઓ હતા એને એમ કહ્યું ગાયડા કોલેજની બધી ફાઇલ ચડાવી દો ઉપર અને નવા પ્રિન્સિપલ નવા મેનેજમેન્ટ આવ્યા છે એટલે હવે પછી તમારી કોઈ તકલીફ નહીં આવે તેની જવાબદારી હું લઉં. અને જવાબદારી લીધી મિત્રો આજે પણ પ્રિન્સિપલ સર્વે સાહેબ આપણે જોઈએ છે. તે દિવસે એક વાતનો ખાસ ઉલ્લેખ કરીશ. લગભગ નહીં તો કેટલા બધા વાગ્યા હતા, 3-4 ખાસો સમય સાંજ પડી ગઈ, 5 વાગી ગયા છે. મેં તમને આશાબેન સાક્ષી છે, ગોયલ સાહેબ પણ સાક્ષી છે કે દીપકે એમ કહ્યું મને તો બહુ ભૂખ લાગી, મારે તો ખાવું. ત્યારે મહાવીરસિંહજીએ કહ્યું કે આશાબેન કશું જ નહીં. ત્યારે મહાવીરસિંહજીએ કહ્યું કે મારો પ્રિન્સિપલ ભૂખો હોય હું ખાઈ લઉં એવું ક્યારેય નહીં. મિત્રો જોરદાર તાળી આપો. હવે અધ્યાપકના રૂપમાં વડીલ ભાઈ મળવા એ પણ સદભાગ્ય છે. કારણ કે મેં તો દીપકે ખાધું એટલા માટે આ વાતનો ઉલ્લેખ કરીએ છીએ. દીપકે ખાઈ લીધું અને દીપકે મારો અંગત હતો, એકદમ સાતમાનો એક હતો, છતાં એણે ગ્રહણ કર્યું. મને ભૂખ લાગે છે અને મેં કશું જ નહોતું. મિત્રો આ યાત્રા તો પછી ચાલતી જ રહી અને જે બધા જ વજ્રઘાતો આવ્યા એ પૂર્ણ સહન કરવાની શક્તિ ધીમે ધીમે કુદરતે મને આપી. હું આજે પણ સાક્ષી ભાવે કહું છું આપ સૌ સ્નેહી સજ્જન મિત્રોને કે આમાં મારું કશું જ કોન્ટ્રીબ્યુશન નથી. મેં કશું જ નથી. જે કંઈ કર્યું છે પણ પરમ ચૈતન્ય તત્વ ગાયડા કોલેજને બચાવી છે અને હું આજે પણ સાક્ષી ભાવે કહું છું કે મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. પરંતુ પરમાત્માએ માત્ર મને નિમિત્ત બનાવ્યો છે માટે એક પણ અધ્યાપક કે બિન શૈક્ષણિક કર્મચારી હોદ્દેને ન કહી શકે સર તમારું ખોટું કર્યું છે. કોઈ પણ નહીં. હા, કોઈ 2 શબ્દ મને કહી ગયા હશે પણ 2 શબ્દ મેં કોઈને કહી દીધા હોય એવું ક્યારે નહીં. બિન શૈક્ષણિક કર્મચારીનો અનુભવ આપણને છે હિનાકાસીનો. છતાં એવા ચુનંદાને બાદ કરતા મારો કોઈ અનુભવ નથી રહ્યો. કોઈ મને કોઈ કહી ગયો છે. સ્ટાફરૂમ મને કેટલું બધું દે ગયું. અમુક લોકોએ દીધી મને મહિનો સુધી દીધી. મને ખબર જ નહીં પડે કે સ્ટાફરૂમ મારો આવક બહુ ઓછો થઈ ગયો. કોઈ લવાતું જ નથી કામને કારણે કંઈ ખબર નથી. પણ અમુક અધ્યાપક મિત્રો છૂટથી મને બહુ નથી. હું પાછળથી ખબર પડી પણ સહન કરી દીધું. કંઈક મને એક સિદ્ધાંત ખબર છે રોકેટનો કે જેમ રોકેટ ઉપર જાય ને તેમ બધા અંદરનો ભાર છોડવો છે, હલકા થવું અને મને ખબર છે. એટલે આપણે ક્યારેય કોઈને નુકસાન કર્યો હોય, કોઈ કહી ગયું હા એ વખતે મેં કહી દીધું હશે પણ કોઈને નુકસાન તો આવી ભાવના કોઈ સાહેબ સાથે અમે રાખીને ગાયટા કોલેજ બચાવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે. હું વાત ગોયલ સાહેબની કરું તો 92 જે મિત્રતા છે એમણે ગુણ બધાને આંખે ઉડીને વળગી ગયો હશે કે એડવોકેટ રેગ્યુલર મિત્ર જેવો બેર પડ્યો નથી
સાહેબ કરંટ નહીં લાગતો હોય, ઉઠીને મહેશભાઈ ફટાફટ નીકળી જાય. જ્યારે બાકીના અધ્યાપકો ધીમે રહીને ઉઠશે, એટલે પગને મોજ પણ નહીં આવી જોઈએ, પાણી પીવા જશે. કારણ કે આ શિક્ષક માટે બધા માટે એક સરખો જ હોય કે બેલ પડે પછી જ ઊભા થાવ, પહેલા કઈ ઊભા થાવ. એનો ઘણી વાર કે અધ્યાપક મિત્રો સવારે આવતા હોય તો એટલા ધીમા મસ્તી તેમ આવું જ જોઈએ ના નથી. અને એટલા માટે હું કહું છું કે મારા તમામ અધ્યાપકો બિન શૈક્ષણિક મિત્રોનો હેપીનેસ ઇન્ડેક્સ જોવાનું છું, જે ભૂતાન કરે છે, ભૂતાનનો લોગો છે, નિયમ છે કે કેટલું કમાય છે તે નહીં, એ લોકો કેટલા હેપી છે તે જોવાની છે. એટલે મારા તમામ મિત્રોનો ગાડા કોલેજ કરીને તમારું હેપી રહે, હસતા હસતા આવે છે, હસતા હસતા મને આનંદ છે. 7:30 તો મેળ પડી જાય પછી બી આવનારા અધ્યાપક મિત્રો છે, 8 વાગ્યા પછી આવનારા મિત્રો પણ છે. મને એક તો આપણે લાલ કાકા તો લગભગ એમને આપણે 9:30 કહ્યું તો 9:45 10:30 થઈ જવા. પણ જોકે આપણે કોઈ કાઢ્યા જાતે બધા છૂટા હતા કે એટલે પાન પાકે તેમ ખડતા જાય ને તેમ અમુક જાતે જ ખડતા. મારે કંઈ કરવું જ નહીં. મહેશભાઈ સાક્ષી છે, મહેશભાઈ કહીને બિચારા કે કાલથી આવીશ નહીં સાહેબ, બોલ કે રસ્તાના કામમાં કેટલી ઉતાવળ કરો, આવી ઉતાવળ માટે શું થાય કાલથી બી આવો. નસરીને કે હું કીધું નસરી કે પેલો મોસ્ટરમાંથી આવો કાલ આંબા. હા, 2 દિવસ પછી ફોન આવ્યો કે સાહેબ મારી તબિયત બહુ સારી નહીં હતી એટલે હવાયું નહીં, હું કાલથી આવા. એટલે મેં એમને બહુ પ્રેમથી જવાબ આપ્યો કે હું તમને ચોક્કસ કહીશ, જ્યારે હવે તમારી જરૂર પડશે ને ઓન ધી સ્પોટ તમને, પણ હમણાં તમે નહીં આવો. તમે ના પાડીને ગયા છો તો હમણાં પ્લીઝ નહીં આવશો. કારણ કે મારું કામ ચાલે છે, જ્યારે અટકશે ત્યારે ચોક્કસ કહીશ. એટલે આવું પણ થાય છે કે પીપળ પાન કરતા હસ્તી ખપડિયા, એટલે આવી બીતી જાય કોકની બાપડાને. એને એટલે હું ઘણાને ઓવર કોન્ફિડન્સમાં નહીં આવું, કોન્ફિડન્સ નહીં. એટલે ગોયલ સાહેબનો એક મોટો સદગુણ છે કે તરત જ જતા રહેવું, કાર્યકૃતિ નિષ્ઠા, પ્રામાણિકતા, સેવા ભાવના, કોઈને પણ મદદ કરવી. એવું તો અસંખ્ય તમામ અધ્યાપક મિત્રો કેટલી ફી રેખાબેને પણ ભરી છે, કેટલી ફી આશાબેને, કેટલી ફી મેરાબેન, કેટલા બધા મારા અધ્યાપક મિત્રોએ, અરવિંદભાઈથી માંડી ઘણા બધા અધ્યાપક મિત્રોએ ફી અશ્વિનને બધાએ જ કે જે વિદ્યાર્થી ગરીબ છે એની ફી આપણે અધ્યાપક મિત્રો ભરીએ છીએ. એટલે મહાવીરજી તો પુસ્તકના કેટલા બધા પૈસા આપવા પડશે. બેન તું કાઢજે લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો લોસ છે એનું ખાતું સરભર કરવું પડશે આપણે. એટલે કેટલાય પુસ્તકો આપણે વિદ્યાર્થીઓને આપ્યા હશે જે વિદ્યાર્થી પાછળ લટાવ્યા નહીં. જો કે સવાલે વચ્ચે ખાતું ચોખ્ખું કરી રાખેલું એટલે અમને કોઈ વાંધો નથી ગયો છે. સવાલે ખાતું ચોખ્ખું કરવું, અમારી પાસે બધા સાક્ષી છે, બધા પાસે જમા કરાવ્યું. અને જે ખોવાઈ ગયેલા મારી પાસે જયંતિભાઈ લઈ ગયેલા તે બુક મને આપી હતી, તે બુકના ગયો તો કેટલાય પૈસા બધા ભર્યા, બધા ભર્યા. એમાં હાઈએસ્ટ આપણે સ્વસાવ સાહેબે ભર્યા. બાકી આપણે જે આપ્યું તેને આપતા હાઈએસ્ટ સ્વસાવ સાહેબ પૈસા હતા. એટલે ખાતા અમારા ચોખ્ખા જ છતાં બી હવે કંઈ કામ તેમ હોય કદાચ બાકી તો એ જે મદદની ભાવના છે, સેવાની જે ભાવના છે. અને જે હું ફોન કર્યો સાહેબ આવું કામ છે ત્યાં ભવિષ્ય 5 મિનિટ પહેલાં ઊભા રહેલા હોય જેને આપણે શિસ્ત કહીએ છીએ. અને કાયદા કોલેજમાં મારા ઇન્ચાર્જ પ્રિન્સિપલ આવ્યા પછી જ્યારે શિસ્તની વાત આવતી હોય ત્યારે મને 2 વ્યક્તિ બહુ યાદ આવે. એક મેગ્નોસ, કારણ કે મારી આગળ જ ઉભો રહેલો, કોઈ બી તકલીફ આવે તો તે પહેલા એ આગળ હોય મારી આગળ. અને બીજા ભવિષ્ય વિદ્યાર્થીના બી સમસ્યા કે કોઈ પણ એવી સમસ્યા, રાજકીય કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ તરત જ આવીને ઊભા રહેલા હોય એવું ઘણી બધી વખત અમને જય શ્રી રામ તેમાં સતત દોડાદોડી કરે છે. એટલે અભિવ્યક્તિ જ્યારે નિવૃત્ત થાય એટલે મને તો ખોટ મેમ્બર્સને કોઈ ખોટ પડી ગઈ. અને મારી શ્રી જ્યારે નિવૃત્ત થઈ ગયા છે, માત્ર 8 દિવસ બાકી છે, ત્યારે મને કાયદા કોલેજ દેવાનું કામ તો ચાલશે. કારણ કે મને હવે કામમાં શ્રદ્ધા એટલા માટે કે જગુભાઈ જેવો જો 4 વર્ષ કોલેજ ચલાવી શકતો હોય તો હવે આપણે તો બિંદાસ ચલાવી શકીએ, વાંધો છે એમાં કોઈ વાંધો નથી.
ક્વોલિટી ઓફ વર્ક જેને કહેવાય છે એ તો આપણે ખૂબ સરસ છે. કારણ કે જે સભ્ય નથી હોતા હવે પછી જે આપણે જરૂર પડે છે, છતાં પણ આશા અપેક્ષા રાખું છું કે જ્યારે પહેલ માર્ચનું આવે છે જે ત્યારે આપણી જોડે અચૂક હશે. એટલું જ નહીં, સ્વાસ્થ્ય માટે સતત ચિંતા કરતા, કારણ કે વારંવાર મને કહેતા જ્યારે જ્યારે વાત કરતા રહે કે મારા ફાધર બહુ ઓછું આયુષ્ય હતું, મૃત્યુ થયું હતું, મને ચિંતા એમ તમે જરાય ચિંતા કરો મિત્રો. અને જે દિવસે 22-15 થી દિવસ મેં તમે જો ગોલસેનું વજન વધ્યું, જે 22 વર્ષમાં નહીં વધેલું એ છેલ્લા 10 વર્ષમાં વધ્યું. બાકી ગોયલ સાહેબ એટલે એકદમ શુક્લ થયું. અને તમે જો ગાડી મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી, ઇકોનોમિકલી ઓલ્સો એન્ડ ઇમોશનલી ઓલ્સો કેટલું સરસ સરસ. અને નિવૃત્ત પછી આ જ જરૂરી છે. કારણ કે ગોયલ સાહેબની વિશેષતા એવી છે કે યોગ કરે છે કે કરાવે છે વર્ષો. મને તો 2010 પછી ખબર પડી કે આવું બી આપે, પણ ભવિષ્યજી બહુ વર્ષો મારી 25 વર્ષથી એ યોગ સાથે જોડાયેલા છે. તેમનું સ્વાસ્થ્ય જે આસનો આપણે જીવન કરી શકીએ, આપણે ઘણા બધા આસનો પણ ગોયલ સાહેબ કરે છે. અને પતંજલિ યોગપીઠ અને ગુરુજીને મળેલા ગોયલ સાહેબ આપનું નિવૃત્ત જીવન ખરેખર સમૃદ્ધ રહે. એમના અડધા રહ્યા છે અને ટાઈમમાં થોડું મિસમેનેજમેન્ટ થયું. એમને 11 વાગે આવો બે જે થોડું 11 વાગ્યાનું ખબર કે આવો આગળ બસ, કારણ કે આ બધું સાંભળવાનું એમને જરૂર હતી. પણ છતાંય વૈસે એક વ્યવસ્થા એવી કરી છે કે આપણે વિડીયો એટલા માટે જ મેં દિવ્યાને કહ્યું કે હું જે બોલું તે વિડીયો ઉતારશે એટલે ગોયલ સાહેબના પરિવારના મિત્રો પણ સાંભળશે. કદાચ હાજર નહીં રહેશે, જીતેન્દ્ર પણ હાજર નથી તો સાંભળશે. એટલે ગોયલ સાહેબનું જે નિવૃત્ત જીવન છે તે ખૂબ પ્રવૃત્ત રહે. મને શ્રદ્ધા છે, કારણ કે એમને છે ને પહેલેથી ખબર, એટલે સોલર વાળું કામ ચાલુ કર્યું. અમે લોકો બે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, રિલાયન્સ ગેસ એજન્સી મેં ગોયલ સાહેબ. એમાં કિરીટ દુધાત સાહેબને, નટવરસિંહ ડોડિયાને, કેટલા મહેન્દ્ર પટેલને બધા પણ બોલાવ્યા. અને બહુ મસ્ત ઉદઘાટન કર્યું. પણ પછી એ ચાલ્યું નહીં અમારું, એટલે પછી અમે વાઈન્ડ અપ કર્યું. પણ એમને ખબર, એટલે બેસવાનું તો કોઈ જગ્યાએ એટલે ઘર તો માણસ કંટાળે, ભલે સાહિત્ય પ્રેમી પણ કેટલું વાંચે એની બી કોઈ હદ હોય ને. એટલે એમણે બિઝનેસ સ્ટાર્ટ કરી દીધું અને ઉદઘાટન મારથી જ કર્યું. એટલે પ્રવૃત્તિમય તો રહેવાના જ. પણ હું ચોક્કસ એક નમ્ર સૂચન કરીશ આ વિષયજીને કે દરેક મિત્રો, આવતીકાલે મહેશભાઈ પણ નિવૃત્ત થવાના છે, 31/10 નજદીક જ છે, એમના પણ 90% આવી ગયા છે. એટલે મને ચિંતા તમારી હોય કે તમે જ્યારે નિવૃત્ત થાવ તે પહેલાં બધું તમને મળી જવું જોઈએ. મને ઘણા કે તમારું કોણ કરશે, મારું કુદરત કરશે યાર, મને શું ચિંતા છે? કારણ કે મને કુદરતમાં વિશ્વાસ એટલો છે કે જે માણસ ઘઉં પાકે તો ઘઉં જ ઉગે, જુવાર નહીં ઉગે. પણ જે વાત છે તે જ માનીશ. અને કદાચ મારામાં કંઈ પણ ક્ષત્રિય દેખા છે ત્યાં જવું છે. એટલે કારણ કે જે બધાની ચિંતા કરે અને મને પેલી પ્રાર્થનાઓ વિશ્વાસ છે કે બીજા માટે પ્રાર્થના કરે, આપણા માટે પ્રાર્થના ન કરવી પડે. અને હંમેશા હું એ જ વિચાર કરતો હોઉં છું કે બીજાનું ક્યાં ભલું થઈ શકે. નિવૃત્ત થાય તો 31/10 નિવૃત્ત થવાનો, તો મેં 1/11 પૂછો મહેશભાઈ સાહેબ શું છે, 1/11 એમને બધા કાગળિયા મોકલી આપ, 1/11 એટલે વિચાર કોઈ એડવાન્સમાં લઈ આવ્યો. ગોયલ સાહેબને ખબર નહીં, એમની સહી પહેલાં કરાવી નાખી અને એ સમય આવે તે પહેલાં તો એમનું બધું મોકલી આપીને આવી પણ ગયું. એટલે એક નમ્ર સૂચન કરું છું ભવિષ્યજી આપણે કે આપણે લોકો એવા લોકો છીએ કે આખું જીવન પરિવાર માટે જીવીએ છીએ. સાચે કહું છું, એમાં કોઈ અપવાદ નથી. પરિવાર માટે જીવન જીવીએ છીએ. શરૂઆતમાં
પતિ પત્ની તરીકે, બાળકોને ઉછેર તરીકે, બાળકોના એજ્યુકેશન તરીકે, બાળકોની જોબ પ્લેસમેન્ટ તરીકે, જોબ પ્લેસમેન્ટ થઈ છે એટલે બાળકોના લગ્ન, બાળકોના લગ્ન થઈ છે એટલે છોકરા રમાડવા, છોકરાને મોટા કરવા. એ અમેરિકા દીકરી પ્રતિભા કેનેડા છે, તો કેનેડા જઈને એમણે જઈને બધી ભૂમિકા ભજવવી પડે માતાએ. આખું જીવન, પૂરેપૂરું જીવન પરિવાર માટે સમર્પિત વ્યક્તિ કરી દે છે. હું આશા રાખું છું મહાવીરજી પાસે, આખા પરિવાર પાસે, ગીતેન્દ્રમાં કહી દે છે કે બસ હવે જે આપણું જે 62 વર્ષ પછી જીવન છે ને બોનસ જ છે. એટલે કુદરત આપણને બહુ સારી નોકરી આપી, કોંગ્રેસ સરકાર આપણે છઠ્ઠા પગારમાં સારો હેન્ડસમ સેલરી પણ કરી આપી, અને જ્યારે આટલા બધા રૂપિયા આપણને મળવાના હોય ત્યારે ધંધામાં તમે તો વ્યાજે લેવો છો ભણી શકીએ, પરંતુ જે પૈસા તમને મળે છે એ પૈસા એક્સક્લુઝિવલી તમારા પોતાના જીવન માટે વાપરજો. અને બસ એક જ શોખ રાખજો, ફરવું છે. પ્રીતિબા કેનેડા ના બોલાતા આપણે અમેરિકા જઈશું. વિશ્વના ઘણા બધા દેશોમાં પૈસા ફરી આવો, અને મેં તો નક્કી જ કર્યું છે કુદરતના સાનિધ્યમાં રહી, અને કોઈ છોકરા છે યાર એ લોકો કરશે બંને જણા ખૂબ ફરક પ્રકૃતિના સાનિધ્યમાં પોતાનું જીવન આખું વિતાવો. કારણ કે બોનસ રૂપી જીવન મળ્યું છે ત્યારે ચોક્કસ એવું કહીશ કે ફિઝિકલી આપણે બહુ શ્રેષ્ઠ છે, મેન્ટલી બહુ મજબૂત છે. આધ્યાત્મિકતાનો વારસો પણ એમના મધરે એમને ફાધર આપ્યો છે, એમને સારા ગુરુ પ્રાપ્ત થયા છે. તો આવું સરસ રીતે નિવૃત્ત જીવન પરિવાર માટે તો જીવીએ જ છે, પણ પોતાને માટે વિતાવો. કારણ કે આમાંથી બેઠેલો એક પણ વ્યક્તિ સહમત નહીં થશે કે પોતાના માટે 24 કલાકમાંથી અડધો કલાક કાઢ્યા હોય અને જે મન ગમે તે પ્રવૃત્તિ કરી હોય એક પણ વ્યક્તિ હશે. એટલે 24 કલાકમાં મેક્સિમમ કલાક આપણા પોતા માટે, સ્વ વિકાસ એવી હું આપ પાસે અપેક્ષા રાખું છું. અને આપણું નિવૃત્ત જીવન ખૂબ પ્રવૃત્તમય રહે, અને ખૂબ જ તમે પરિવાર સાથે ફૂલો ફાલોનો સારો વિકાસ કરો. અને સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ પણ, આધ્યાત્મિક સંસ્થાઓ પણ જોડાયેલા છે, એને માટે પણ સમય કાઢો. કે ગોયલ સાહેબની મૂડી એના મિત્રો છે, પૈસા ઓછા હશે ચાલશે, પણ મિત્રો ગોયલ સાહેબનો વૃંદ બહુ ગજબનું છે. અને મેં નજીકથી માન્યું છે જીતેન્દ્રના લગ્ન વખતે કારણ હું ત્યાં 24 કલાકમાંથી 20 કલાકનું વાડીમાં હતો, મને ખબર છે. તો ગોયલ સાહેબ આપણું નિવૃત્ત જીવન પ્રવૃત્તમય નિરામય રહો, અને ખૂબ સમાજને સેવા કરો. અને ગાયડા કોલેજને પણ જ્યાં જ્યાં જરૂર પડે, ખાસ કરીને થોડા વર્ષ પીજીમાં તો આપજો જ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને આપના પરિવાર સાથે ખૂબ સુખી રહો એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. ભાઈ શ્રી કમલેશ, મિત્રો કમલેશ નામ સાંભળી આપણે એટલે 10 વર્ષ પહેલાનો કમલેશનો ફોટો જોજો. કમલેશના પરિવારના મિત્રો બેઠા છે. કમલેશને મેં ક્યારે આટલા હેલ્ધી જોયો નથી. એનું પેટ કેટલું વધી ગયું, કેટલું હેલ્ધી થયું, એના ઘાવ કરે છે. આ સુખીપણાની મોટી નિશાની છે મિત્રો. કારણ કે માણસ અંદરથી સુખી હોય ને, આનંદમાં હોય ને, તો જ શરીર પર અસર થાય. કારણ કે અમે જાણીએ છીએ કે સાયકોલોજીની ફિઝિકલ અને મેન્ટલ અસર કેટલી થાય છે, અને અંદરથી બહુ ખુશ. અને કમલેશને બહુ વર્ષ દેખાણુંથી ઓળખું છું, અને એની કામ કરવાની રીત અનોખી છે. એ તો બધા થોડા વર્ષો અમને લાભ મળ્યો. એનસી 100 વખતે ખબર 50 વખત નથી, પણ કમલેશનો લાભ અમને મળ્યો સ્ટાફ રૂમમાં ચા બનાવવા. હું આ પ્રસંગ એટલા માટે યાદ કરું છું કે તમને બહુ આનંદ થશે, અને એના પરિવાર જે પહેલી વાર જાણશે કે ડેડી આવું કરતા હતા. એટલી મસ્ત ચા બનાવે, પણ એ તમે જો આધ્યાત્મિકતા તમે કમલેશને જો કે પહેલા પ્રાઇમસ સળગાવશે તે પહેલા પ્રાઇમસને પગે લાગે.
કારણ કે અગ્નિ દેવતા છે. પારસી લોકોની કોલેજમાં નોકરી કરે એટલે ખબર કે પારસી લોકો અગ્નિની પૂજા કરે. એટલે અગ્નિ એકદમ ચીડ ઠંડુ પાણી અને જે ચા બનાવશે માણસ લસણથી ચા બનાવશે. મિત્રો ચાનો લાભ બહુ પડે. કોઈ પણ કામ સોંપે એટલી ચોકસાઈથી માણસ કરે, પણ એક વાત એનો ખબર નહીં કયો સારો પોઈન્ટ કહું કે ખરાબ પોઈન્ટ કહું, પણ સારો જ પોઈન્ટ છે કે 2 વખત 3 વખત તમને પૂછશે. થોડો વખત સાયકોલોજીના લેબમાં પણ મને જે તે વખત પ્રિન્સિપલે આપ્યો હતો. એટલે ઘણી વાર હું કરતો તમને લાવ પોતું મારતો તું રમાડે. કારણ કે ફરી કહું છું કે કામ કરવાની ટાઈમ બહુ છે. પણ હું આજે ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે સંસ્થાના વડા તરીકે કબૂલ કરું છું કે જેની જેટલી ક્ષમતા હોય એટલું આપવાનો પૂર્ણ પ્રયાસ કમલેશ કર્યો છે. દરેકમાં કંઈક ને કંઈક બરાબર ક્ષતિ હશે, બરાબર કોઈ પૂર્ણ નથી. પૂર્ણ એક જ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણ. કોઈ પૂર્ણ નથી. એટલે મારા કાર્યક્રમમાં જ્યારે કમલેશ પણ નિવૃત્ત થઈ રહ્યો છે, એમના હેલ્થ પરથી તમને ખબર પડે કેટલો આનંદમાં હશે, કેટલો હશે. અને એને તો પહેલેથી ખબર કે સાહેબ છે કે મારે કોઈ જ નથી. અને એને પાછું કામ મને નહીં હોય, એને ગોયલ સાહેબ એની કઈ રજૂઆત કરો તો ગોયલ સાહેબ બને. મેં બીપી ઓર્ડર ગોયલ સાહેબને મંગાવ્યો, કમલેશ તો મંગાવવાનો કે મને કંઈ કમલેશે કીધું નથી. એ તો ઓટોમેટિક જેમ આવતા જણ આવશે. નાના કે તમે માનશો નહીં, હિતેશભાઈ સાક્ષી છે. તે દિવસે ગોયલ સાહેબ આવી ગયો કે ગોયલ સાહેબ કમલેશ તો ક્યાં કમલેશ તો મંગાવવાનો છે. હા, તમે માનશો નહીં. ગોયલ સાહેબ તો 18 તારીખનો હતો, એનો કઈ 27 તારીખનો. તે દિવસે બપોર પછી મેં ઓર્ડર મળ્યો તાજો. તે જ દિવસ કારણ કે મને ખબર છે ભલે મોઢા પર માણસ કશું જ નહીં, પણ જ્યારે એના એકાઉન્ટમાં પૈસા જમા થાય એટલે અંદરથી ખુશી. અને આપણે એવા કાર્યકાળમાંથી પસાર થયા છે કે જે લોકો નિવૃત્ત થવાના હોય એને ટેન્શન રહી, ટેન્શન. એટલું જ નહીં, કેસ બનાવવાના પૈસા લેવા પડે. નિવૃત્તિનો કેસ બનાવે ને એના લાખ રૂપિયા તો ખાલી બનાવવાના અને મોકલે 1 વર્ષ પછી. વિચાર કરો, પેન્શન ત્યાં સુધી કર્મચારી કરશે. મિત્રો મારા કાર્યક્રમમાં 2 વ્યક્તિને વાત કરતા જે પણ એમની ભૂલ હતી. એક પ્રભુભાઈ ભયાવંશી 4થા વર્ગનો કર્મચારી હતો આપણે, અને કિરીટ રાઠોડ પણ 4થા વર્ગનો કર્મચારી હતો. એમની એનડબ્લ્યુ એટલી બધી હતી કે અમે લોકો હાજર કર્યા છતાં પણ ફરી પાછા માહિતીને કારણે રજા પર જતા રહ્યા. અને જેને કારણે શિક્ષણ વિભાગ અને શિક્ષણ કમિશનર કચેરીમાં મેં માફી માંગી છે આ કર્મચારી ભાઈ જે હોય તે માણસ મૃત્યુ પામ્યો છે એનું પેન્શન તમે સ્ટાર્ટ. મિત્રો આ હદે પણ જઈ શકું છું કે મારે કોઈની ક્ષમા માંગવી પડે મારા કર્મચારી વતી, એ પણ એટલે કમલેશનું પણ ખૂબ સારું પેન્શન અને પ્રાપ્ત થશે. એના તમામ લાભો અમને મળી જશે. અને જ્યારે 14/6 નિવૃત્ત થશે, 15/6 નું પેન્શન સ્ટાર્ટ થશે. કારણ કે બીપી ઓર્ડર ઓલરેડી આવી ગયેલો છે અને 14 તારીખે સાંજે અથવા 15 તારીખે સવારે કમલેશે નહીં જવું પડે. ભવિષ્યજી લગભગ બતાવશે પણ કમલેશને જોડે લઈ જાય, સારી વાત છે. તો 15મી તારીખે લોકો જઈને તેમજ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર રૂબરૂ જઈને, કારણ કે રૂબરૂ મોકલું છું, પત્ર દ્વારા મોકલી શકે છે, ટપાલ દ્વારા મોકલી શકે છે, પણ નહીં, રૂબરૂ જઈને ત્યાં સહી તમને તાત્કાલિક કરી આપશે. એટલે 16 તારીખે તમે જેવું તિજોરીમાં જમા કરાવો કે તમામ તમારા પૈસાઓ જે તિજોરીવાળા સમય લે છે તે મને ખબર નથી, પણ જે સમય લે તે લોકો તાત્કાલિક જમા કરી દે, પેન્શન તમારું સ્ટાર્ટ થઈ જશે. એટલે પેન્શનની કોઈ ચિંતા નથી. પછી જે એમના લાભો બાકી રહે છે, લીવ એન્કેસમેન્ટ બાકી છે, 10%નું જીપીએફ બાકી રહે છે. એ પણ અમે એઝ અર્લી એઝ પોસિબલ, કારણ કે જે અહીં બહારના જે મિત્રો આવી બેઠા છે એને ના ખબર હોય, કારણ કે મારી પાસે એક પણ રેગ્યુલર કર્મચારી નથી. એક પણ કર્મચારી મારી પાસે રેગ્યુલર નથી, એક પણ રેગ્યુલર કર્મચારી
ક્લર્ક એક પણ નથી. વિચાર કરો, 2 મિનિટમાંથી 1 મિનિટ નિવૃત્ત થઈ રહ્યો છે. એક જ અશોક જ રહી ગયો હતો. 4000 રૂપિયાની કોલેજ, એક પણ ક્લર્ક નહીં, કોઈ એકાઉન્ટન્ટ નહીં, કોઈ સિનિયર ક્લાર્ક નહીં, કોઈ જુનિયર ક્લાર્ક નહીં, કશો જ નહીં. એક ખાલી પીએન હવે પછી કોલેજ ચલાવી, છતાં પણ કોઈનું કામ અટક્યું હોય એવું કોઈ બનાવતું. એટલે કમલેશનું નિવૃત્ત જીવન પણ ખૂબ પ્રવૃત્તિમય રહે અને એ આધ્યાત્મિકતા તરફ એમનો ઘણો જોગ છે. એ ગુરુ પૂર્ણિમા દળ રજા લેવા આવે જ અને પાછું 2-3 દડાની રજા લઈ જાય. એટલે ગુરુના સાનિધ્યમાં અને આધ્યાત્મિકતા તરફ અને સમાજ સમાજ છે એમાં સેવાનું કંઈક કામ કરે અને ગાડા કોલેજને જ્યારે પણ જરૂર પડે ત્યારે અચૂક આવે. કારણ કે ગાડા કોલેજને બંને મિત્રોને કહું છું કે ગાડા કોલેજને ક્યારેય ભૂલશો નહીં. હા મહેશભાઈ, એક વસ્તુ એવી થાય છે કે નિવૃત્ત થઈ ગયા પછી ગાડા કોલેજ બાજુ કોઈ જોતું. મને તો એમ થાય કે ગાડા કોલેજમાં હા એક સમય હતો કે ત્યારે મન નહોતું તો આપણને રેગ્યુલર કરવા છે ને આપણને મન નહોતું હતું એમ. પણ હવે તો કોઈ સમય રહ્યો નથી. એટલે પેલા અધ્યાપક મારે આવે ત્યારે ધીમે ધીમે જાય ત્યારે બહુ ફાસ્ટ જાય ત્યારે કેવું કે ધીમે જાઓ ત્યારે તમે હાડબાર નીકળો કઈ પણ જ્યારે ધીમે ધીમે ચાલો એમાં થાય એવું કે પેલું પગ ઉછાળું પડેલું છે એમાં જો પગ કઈ લાગી તો પડી જવાય આપણે. એટલે મારે કાલે ભણાવે પણ પછી એટલે આવો ત્યારે તો ધીમે ધીમે આવો જાઓ ત્યારે તમે ધીમે શાંતિથી જાઓ, ઉતાવળ નહીં. કારણ કે અમુક અધ્યાપકોને ભાગતા જોયા જાણે ઘોડા પર આવ્યો ફટાફટ લગામ ખેંચી ચાલે તમે જાઓ ધીમે તમારી પાસે તો દોડી શું ભાગ ધીમે ધીમે જાઓ, આરામથી જાઓ, શાંતિથી જાઓ. પણ બહુ એટલે જ્યારે ગાયના કોલેજ તમને યાદ કરે બંને મિત્રોને ત્યારે અચૂક ગાયના કોલેજમાં આવજો જ. અને બીજું એક ઓપન ઇન્વિટેશન આપ્યું કે તમને કંઈ પણ મારો સેવાની જરૂર હોય, કામની જરૂર હોય, તમે અચૂક આવી શકો છો ગાયના કોલેજમાં. અને એ જ ક્ષણે તમારું કામ કંઈ પણ પ્રકારનું કામ હશે એ ક્ષણે આ બાહેંધરી સાથે ભાઈ શ્રી કમલેશનું અને ડૉક્ટર ભાવેશજીનું જીવન ખૂબ સમૃદ્ધ એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી મારી ચર્ચામાં માત્ર આજે બહુ સમય લીધો. કારણ કે બંને જણા એવા વ્યક્તિ છે કમલેશ માટે ઓછું બોલાય પણ મહાવીર વર્ષો સુધી બનાવ્યા છે, એવા બધા કામો કર્યા છે કે જે કામો આજે ગણાવવા બહુ જરૂરી હતું. મહાદેવભાઈ નિવૃત્ત થયા ત્યારે પણ નહોતા ગણાવ્યા, પણ અમે જે એકબીજાના પર્યાય છે અને જ્યારે એ વ્યક્તિ જ્યારે નિવૃત્ત થતી હોય ત્યારે કદાચ 9 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત મેં આટલો બધો સમય લીધો હશે. બાકી આટલો સમય લેતો નથી, 5-7 મિનિટમાં પૂર્ણ કરતો વ્યક્તિ છું. પણ આજે સમય લેવો મારે જરૂર લાગ્યો એટલા માટે આટલો પણ સમય લીધો છે. તો ફરી વાર પ્રભુના ચરણોમાં વંદન કરીને બંને જણનો હેલ્થ ખૂબ સારો રહે એવી અભ્યર્થના સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.